નમસ્કાર, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસામાં બે વેપારીઓનું અપહરણ, ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના નામે ₹50 લાખની ખંડણીની માંગ। ગુજરાતના ડીસામાં બે વેપારીઓના અપહરણનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનો પરિચય આપી 6 શખ્સોએ બે વેપારીઓનું અપહરણ કર્યું હોવાનો આક્ષેપ છે। એટલું જ નહીં, વેપારીઓ પાસેથી ₹50 લાખની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે। ડીસા જેડીસીમાંથી પરેશ મોદી અને જિગ્નેશ મોદી નામના બે વેપારીઓનું બે કારમાં આવેલા 6 શખ્સોએ અપહરણ કર્યું હોવાનો આક્ષેપ છે। આરોપીઓએ પોતે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનું જણાવી મોબાઈલમાં પોલીસનું કાર્ડ બતાવ્યું હતું। ત્યારબાદ બંને વેપારીઓને પોતાની સાથે લઈ જઈ ₹50 લાખની ખંડણીની માંગણી કરી હોવાની ફરિયાદ સામે આવી છે। અપહરણ બાદ બંને વેપારીઓને ગાંધીનગર લઈ જવામાં આવ્યા હતા। જોકે બાદમાં અડાલજ ચોકડી પાસે બંનેને ઉતારી આરોપીઓ ફરાર થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે। સમગ્ર ઘટનામાં ડીસાના એક ફરાર પત્રકારની સંડોવણી હોવાનો પણ આક્ષેપ છે। ફરિયાદમાં જગતસિંહ સોલંકી નામના પત્રકારનું નામ સામે આવ્યું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે। વેપારીઓએ ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પત્રકાર સહિત કુલ 7 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હવે પોલીસ તપાસમાં સૌથી મોટો સવાલ એ છે કે વેપારીઓના અપહરણ પાછળનું ચોક્કસ કારણ શું હતું, ₹50 લાખની ખંડણીની માંગણી પાછળ મુખ્ય સૂત્રધાર કોણ છે। સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે। મારું નામ પરેશ મહેશભાઈ કાનોડાવાળા છે। હું ડીસા જીઆઈપીએન ઇન્ડસ્ટ્રીઝ પ્લોટમાં જય ગોગાજી ટ્રેડર્સ નામની પેઢી ચલાવું છું। ત્યાં હું મારી પેઢી પર બેઠો હતો ત્યારે જગતસિંહ પત્રકાર આવ્યા હતા અને પત્રકારે મને બહાર બોલાવેલો હતો, પણ હું મારા ધંધાના કામથી બહાર જતો હતો। ત્યારે એમને મેં કીધું કે હાલ મારે કામ છે, હું બહાર જઈ રહ્યો છું। પણ એ સમયે એક અજાણી ગાડી વરના ગાડી હતી, જે વરના ગાડીના અંદર બે ઈસમો બેઠેલા હતા। 2 કે 3 હશે, મને અંદાજે ખબર નથી, પણ એવા ઈસમો હતા અને એમને કોઈક ઈશારો કર્યો। પછી હું મારી ગાડી લઈને હું મારા ધંધાના કામથી ઉઘરાણી માટે બહાર જતો હતો। ત્યારે એ અજાણી એક ગાડી વરના ગાડી અને આગળથી સામે કિયા ગાડી, જેની બેની નંબર પ્લેટો હતી નહીં, અને પોલીસ જેવા દેખાવના 6-7 ઈસમો ગાડીમાંથી ઉતર્યા અને ઉતરી અને મને કહે કે અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ, અને તેમની પાસે મોબાઈલના અંદર પોલીસનું ઓળખ કાર્ડ હતું, જે ઓળખ કાર્ડ બતાવી અને મને પકડીને લઈ ગયા। મેં કીધું સાહેબ મેં કરી જશું, તો મને કે જે હશે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાં તમને ત્યાં ગાંધીનગર લઈ જવામાં આવશે અને ત્યાં બધી તમારી તપાસ કરવામાં આવશે। પણ ત્યાં મારી પાસે 50 લાખની રસ્તામાં ખંડણી માંગવામાં આવી, 50 લાખ રૂપિયાની માંગ્યા। મેં તે આપવાની ના પાડી દીધી। મેં કોઈ ગુનો કર્યો નથી, હું શેના પૈસા આપું? પણ તે છતાંય મને ગાંધીનગર લઈ ગયા અને મારા પરિવારને જાણ થતા અને મારા મોબાઈલ ઉપર વારે ઘડીએ ફોનો અચાનક એ લોકો ચાલુ કરતા હતા, વારે ઘડીએ ફોનો આવતા હતા, જેથી એ લોકો ગભરાવી અને મારા ખિસ્સામાં જે પૈસા પડ્યા હતા, રોકડ રકમ 45,000 રૂપિયા, જે લઈ અને મારા મોબાઈલ અને મારી ગાડી મને પાછી આપી દીધી અને મને અદાલત ચોકડી ઉપર ઉતારી દીધો। આ બાબતે હું ડીસા રૂરલ પોલીસ સ્ટેશને આવ્યો। રાત્રે 12 વાગે હું ઘરે આવ્યો હતો અને આવીને સીધી જ ઘર પરિવારને વાત કરી। ઘર પરિવારની જોડે બધી ઘટનાની વાત કરતા જેમને મને પોલીસ સ્ટેશનમાં FIR ફડાવવાની વાત કરી, તો હું રાત્રે પોલીસ સ્ટેશનમાં FIR ફડાવી।